જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। તો હે ને એક વ્લોગ આપણે પૂરો કર્યો। જો મારવાળા મેળીમાં છે ને, અહીંથી બીજો વ્લોગ ચાલુ કરી, જેમાં પાળિયાદ ને સાળંગપુર ને એ બધું લઈશું। તો વ્લોગ પૂરો જોઈજો। પણ બાપુની જગ્યા આ બધી ગાડીઓ એન્ટિક પેડાનાથની જગ્યા પાળિયાદ દર્શન કરી લેજો। મંદિર હે બહુ મસ્ત। વિસામણ બાપુનું જન્મ સ્થળ, જ્યાં વિસામણ બાપુનો જન્મ થયો તો આ જગ્યા જો ખાટલા કેવા હે જોઈ લેજો। ઘોડિયું પડ્યું હે, હજુ આ જગ્યા જ્યાં જો કાર કલેક્શન કાર બધી વિસામણ બાપુની જગ્યા પાળિયાદની। બાકી અહીંથી સીધા સાળંગપુર જવાનું આપણે। પાર્કિંગ આવી ગયા ને અહીં સીધું સાળંગપુર નીકળવાનું બરાબર। વ્લોગમાં બન્યા રહીજો। સાળંગપુર પછી અહીંયાથી આપણે જઈશું ઊંચા કોટડા ને બધે। સાળંગપુર પહોંચી ગયા। આના પાછળ કિંગ ઓફ હનુમાનજીની મૂર્તિ અને આ બાજુ મંદિર છે, ત્યાં આપણે મોટી મૂર્તિ રહીને આના પાછળ છે। આ બાજુ આપણે બતાવું બાકી હનુમાનજીનું મંદિર સાળંગપુર। ઝાડવા આડા આવે હમણાં આગળથી દેખાડું। સાળંગપુર હનુમાન દાદાની મૂર્તિ, બીજું તો લોકર રૂમ છે અને આ મંદિર છે હનુમાન દાદાનું। દર્શન કરી લેજો। દર્શન થઈ ગયા હો, બાકી મજાના દર્શન થઈ ગયા। શનિવાર હે સાળંગપુર દર્શન કરીને અવતરીએ આપણે। હવે અહીં નીકળશું રાજપરા સાઈડ। અત્યારે પહોંચ્યા આપણે કુંડળ દર્શન કરવા આપણે જતા નહીં, આપણે ગાડીમાં સૂતા હી। હવે આપણે આ વ્લોગ કરી દઈએ અહીં પૂરો। અહીંથી બીજો વ્લોગ ઉતારીએ, એમાં રાજપરા અને ઊંચા કોટડા લઈશું। તો આ વ્લોગ કરી દઈએ પૂરો। બીજો